આપણે જો એક એક્ઝામ્પલ જોઈએ આ રીતે વર્ગ ને આવૃત્તિ એક રીતે આપણે કીધું કે મધ્યસ્થ શોધો બરાબર તો હવે આ વર્ગ અને આવૃત્તિ બરાબર બે વસ્તુ આવી પહેલો વર્ગ હોય CF આપણે CF એટલે સંચય આવૃત્તિ થાય સંચય આવૃત્તિમાં આપણે જેમ કીધું એમ પહેલું જે હોય એમને 5 + 3 એટલે 8 8 ને 4 12 12 + 3 15 15 + 3 18 18 ને 4 22 22 ને 7 29 29 + 9 38 38 ને 7 45 45 ને 8 કેટલા થાય તો કે 53 તો આ રીતે આપણે CF શોધવાનો પહેલું જે હોય એમને રાખી દેવાનું પ્લસ જે આવતું જાય પ્લસ કરતું જવાનું FI ના નીચે નીચે શું કરવાનું આ બધાનો પ્લસ કરવાનું પણ એક એક વસ્તુ લેવાની એટલે શું થઈ ગયું આપણો CF થઈ છે હવે G અહીંયા છેલ્લે મળ્યું એ શું મળ્યું તો કે આપણે n મળ્યો હવે આપણે શું કરવાનું n/2 એટલે n આપણે 53 છે એના છેદમાં કરી 2 હવે આ બે નો આપણે ભાગાકાર કરી તો શું આવે 53 ભાગ્યા કરી નાખી 2 2 4 1 3 2 6 12 1 પોઈન્ટ આયા પોઈન્ટ 2 50 ને 10 તો કેટલો આવ્યો આપણો CF તો CF આવ્યો 26.5 આ રીતે શું શોધવાનું હતું પેલા n/2 હવે આપણે આમાં જોવાનું 26.5 કરતા કા તો મોટું આવવું જોઈએ કા તો 26.5 આવવું જોઈએ 26.5 કરતા મોટું શું આવે તો કે 29 તો એના ઉપર આપણે કરી નાખવાનું બોક્સ તો આપણે બોક્સ કરી નાખ્યું પેલું હોય L આ હોય F અને આ હોય CF આ તમારે ટ્રીક છે કે જે બોક્સ કરો એની આગળનું L રાખવાનું જે વચ્ચેની આવૃત્તિ હોય આપણી F થાય અને ઉપર સંચય આવૃત્તિની ઉપર વાળું જે બોક્સ કર્યું હોય એની ઉપર શું આવે તો કે CF આવે બરાબર તો આને લખી નાખવાનું L = 60 પછી CF = 22 F = 7 અને હવે જો H તો બીજામાંથી પહેલું બાદ કરી 10 માંથી 0 બાદ થાય એટલે કેટલા આવે તો કે 10 હવે આપણે સૂત્ર મૂકી દેવાનું M = L n ના છેદમાં 2 - CF / F ગુણ્યા H હવે L કેટલો છે તો અહીંયા આપણે લઈ લીધો 60 n ના છેદમાં 2 તો કે 26.5 - CF કેટલો આવ્યો તો કે 22 છેદમાં F છે 7 ને H આટલો છે 10 હવે 60 એમને રાખી પ્લસ ની સાઈન 26.5 માંથી 22 બાદ કરી તો 26.5 એમાંથી 22 બાદ કરી કાઈ ન તો 0 અહીંયા 4.5 તો 4.5 ભાગ્યા 7 એને ગુણ્યા 10 હવે 60 પ્લસ ઉપર 4.5 ગુણ્યા 10 કરે એટલે કેટલા આવે તો કે 45 પોઈન્ટ હોય એ ભર્યો જાય જો ભાગાકાર હોય તો પોઈન્ટ આગળ આવે જ્યારે આ હોય ત્યારે પોઈન્ટ પાછળ ખસી જાય એને ભાગ્યા કરી નાખવાના 60 તો આપણે કરી 45 ભાગ્યા 7 તો 7 6 42 3 વધે 0 7 ચોક 28 2 વધે 0 7 દુને 14 6 વધે હવે પોઈન્ટ પછી બે આપણે આવી ગયા મૂકી દઈ 60 + 6 પોઈન્ટ ને 42 તો જવાબ શું આવે 66.42 આ આપણે શું મળી ગયો તો કે મધ્યસ્થ આ રીતે દાખલો સોલ્વ થાય મધ્યસ્થના દાખલા આ રીતે પૂછાય છે